નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12 વિદ્યુત એનું લેક્ચર નંબર 10. મિત્રો, અત્યાર સુધી આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એ ટોપિક છેલ્લે ચર્ચેલો છે અને એની અસરથી ચાલતા બલ્બ અને ફ્યુઝ વિશેની માહિતી પણ આપણે મેળવી ચૂક્યા છીએ. હવે આજનો આપણો ટોપિક છે વિદ્યુત પાવર. જનરલી પાવરનો અર્થ તમે શું કરો છો કે તમે સ્વિચ પાડો અને ફેન ચાલુ થાય એટલે તમે એવું કહો છો પાવર છે, પાવર. પરંતુ પાવર એ કયા અર્થમાં છે? તો પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. તમે જાણો છો, અગાઉ પણ આપણે જાણ્યું કે તમે જેવી સ્વિચ પાડો એટલે બેટરીમાં રાસાયણિક પ્રક્રિયા થઈ ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જા ઉત્પન્ન થાય એ ઇલેક્ટ્રોનની ગતિ માટે જવાબદાર હોય છે. ટૂંકમાં વિદ્યુત ભારને એક છેડેથી બીજા છેડે લઈ જવા શું થતું હોય? કાર્ય થતું હોય. અને એ કાર્ય કરવાનો સમય દર, દર એટલે સમય વડે ભાગવું કે એકમ સમયમાં કેટલું કાર્ય થાય છે. એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં, 1 કલાકમાં કેટલું કાર્ય થાય છે એને કહેવાય પાવર. જે દરે વિદ્યુત ઉર્જા વપરાય, ખર્ચાય, વિદ્યુત ઉર્જા જેટલી ખર્ચાતી હોય તેને શું કહેવાય? વિદ્યુત પાવર કહે છે. જે દરે વિદ્યુત ઉર્જા વપરાય, દર એટલે પ્રતિ સેકન્ડ, પ્રતિ કલાક. એનું સૂત્ર મેળવીએ. જો ટી સમયમાં W જેટલી વિદ્યુત ઉર્જા વિદ્યુત પરિપથમાં ખર્ચાતી હોય, W જેટલું કાર્ય કરતા હોય એવું પણ તમે કહી શકો. જેટલું કાર્ય થાય એટલી ઉર્જા ખર્ચાય છે એવું આપણે કહી શકીએ. કાર્ય કરવા માટે શું ખર્ચાય? ઉર્જા. જેમ કે તમે ડોલ ઉચકો છો, તમારી શું વપરાય છે? ઉર્જા વપરાય છે ને. એની જેમ તમે કાર્ય કર્યું W, Q વિદ્યુત ભારને લઈ જવા, બરાબર? તો W જેટલી ઉર્જા ખર્ચાતી હોય વિદ્યુત પરિપથમાં કેટલા સમયમાં? T સમયમાં. તો વિદ્યુત પાવર શું કહી શકાય? સમય દર એટલે સમય વડે ઉર્જાને ભાગવાની. જેટલી પણ ઉર્જા વપરાઈ હોય ભાગ્યા સમય એટલે તમને શું મળી જાય? એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જાને એને કહેવાય વિદ્યુત પાવર. એટલે બીજી વ્યાખ્યા તમારે આપવી હોય તો એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવર કહે છે. એટલે P બરાબર W/T, બરાબર છે. હવે W ની વાત આપણે આગળ કરેલી છે. W એ શું છે? કાર્ય, ઉર્જા. એ ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થઈ? કાર્ય થયું એટલે. કેટલું કાર્ય થાય એની ચર્ચા આપણે કરી છે. એક વિદ્યુત ભારને લઈ જવા કેટલું કાર્ય થાય? V જેટલું, વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું. તો 2 હોય તો 2V, 3 હોય તો 3V. તો એવા કેટલા વિદ્યુત ભારો? Q વિદ્યુત ભાર હોય. કેટલો વિદ્યુત ભાર? Q વિદ્યુત ભાર. તો Q વિદ્યુત ભારને લઈ જવા V ગુણ્યા Q જેટલું કાર્ય કરવું પડે. એટલે W ની જગ્યાએ આપણે VQ લખી શકીએ. એટલે કે પ્રાપ્તિ સ્થાન એટલે બેટરી. એમાં T સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા W બરાબર કેટલી હોય? VQ. અહીંયા VQ શું છે? આ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર? અને Q એટલે Q વિદ્યુત ભાર, બરાબર? એક વિદ્યુત ભારમાં V જેટલી, Q વિદ્યુત ભારમાં Q ગુણ્યા V જેટલી. હવે VQ એ કિંમત અહીંયા મૂકીએ તો P નું સૂત્ર શું થઈ જશે? P બરાબર VQ/T. P બરાબર VQ/T, બરાબર? હવે એમાં પણ Q એટલે વિદ્યુત ભાર. એનું વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર હતું એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. I બરાબર Q/T. આવું સૂત્ર પહેલા લેક્ચરમાં આપણે ભણેલા છીએ. તો એના ઉપરથી હું Q ને કરતા બનાવ તો T સામે જાય તો ક્યાં જાય? ગુણાકારમાં જાય. એટલે Q બરાબર શું થઈ જાય? IT. તો IT કિંમત હું અહીંયા મૂકું. અહીંયા આગળ શું મૂકું? IT. તો TT ઉડી જશે, શું વધશે? I. તો P બરાબર સૂત્ર શું બની જશે? VI. તો પહેલું સૂત્ર પાવરનું. 1, 2 ઘણા બધા સૂત્રો બનશે. હવે ઓમના નિયમ ઉપરથી આપણે I ની કિંમત મૂકીએ અને V ની કિંમત, બંનેની વારાફરતી કિંમતો મૂકીએ તો જો ઓમનો નિયમ શું કહે છે? V બરાબર IR. આપણે શીખેલા છીએ V બરાબર IR. તો અહીંયા V ની જગ્યાએ હું IR મૂકું તો I 2 વાર થશે એટલે I સ્ક્વેર થઈ જશે. નીચે જોઈ શકો છો તમે. IR કિંમત મૂકી એટલે I 2 વાર તો I સ્ક્વેર અને RM ના M. તો આ અવરોધ અને વિદ્યુત પ્રવાહને લઈને સૂત્ર બન્યું. આ દાખલાઓ માટે ઉપયોગી છે. કેમ?
માનો કે કોઈ દાખલામાં આપણને અવરોધ ખબર છે, વિદ્યુત પ્રવાહ ખબર છે અને આપણે પાવર શોધવો છે તો આ સૂત્ર વાપરીશું. કોઈમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર છે અને પ્રવાહ ખબર હોય તો આ સૂત્ર વાપરીશું. અવરોધ ખબર ના હોય તો આ સૂત્ર વાપરી શકાય નહીં. તો આ બરાબર. તો એકમાં VI આવ્યા, એકમાં IR આવ્યા. હવે એક સૂત્ર એવું બનશે જેમાં V અને R આવતા હોય, I ના આવતા. જો અહીંયા બંને સૂત્રમાં I આવે છે. હવે I નો લોપ કરવો હોય તો મારે I ની કિંમત મૂકવી પડે અહીંયા. તો ઓહમના નિયમ મુજબ I ની કિંમત શું થાય? R આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે I ની જગ્યાએ તમે V ભાગ્યા R તમે લખી શકો. તો અહીંયા I ની જગ્યાએ V ભાગ્યા R લખો તો અહીંયા I સ્ક્વેર છે, એટલે V સ્ક્વેર R સ્ક્વેર મૂકવા પડે. બરાબર. I ની કિંમત V અપોન R, પણ I સ્ક્વેર એટલે અહીંયા સ્ક્વેર કરું તો અહીંયા પણ બંને બાજુ સ્ક્વેર લાગે, એટલે V સ્ક્વેર R સ્ક્વેર. એમાંનો એક R ઉડી જશે તો પણ એક R વધશે. તો પાવરના V અને I અને R આ ત્રણ સંદર્ભમાં ત્રણ અલગ અલગ સૂત્રો બને. ત્રણમાંથી એક એકલું રાખવાનો. એકમાં R ન હોય એવું સૂત્ર, એકમાં V ન હોય એવું સૂત્ર અને એકમાં I ન હોય એવું સૂત્ર. બરાબર છે. ટૂંકમાં સૂત્ર આવ્યું કે મેઇન સૂત્ર છે W/T. એમાં W ની જગ્યાએ આપણે શું લખ્યું? VQ. બરાબર. અને Q/T ની જગ્યાએ તમે શું લખી શકો? I. Q/T એની જગ્યાએ શું લખી શકો તમે? I. એટલે VI બની ગયું. હવે આમાંથી V ની કિંમત મૂકી IR એટલે V નીકળી જાય, I ની કિંમત મૂકો તો I નીકળી જાય. બરાબર. બંનેની કિંમતો તમારે વારાફરતી લખવાની થાય. પાવરના એકમની વાત કરીએ તો પાવરનો એકમ છે વોટ. વોલ્ટ નહીં, વોટ, માત્ર વોટ. પાવરનો SI એકમ થશે વોટ, જેને W વડે આપણે દર્શાવીશું. બરાબર છે. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત ઉર્જાની. તો વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત પરિપથમાં T સમયમાં ખર્ચાતી કુલ ઉર્જા. એને શું કહેવાય? વિદ્યુત ઉર્જા. અહીંયા એકમ સમય દર નહીં, કુલ ઉર્જા. એટલે જેમ આપણે અહીંયા આ W એ શું હતી? વિદ્યુત ઉર્જા જ હતી. અહીંયા W ને કરતા બનાવો તો P ગુણ્યા T એટલે શું મળી જાય? તમને ઉર્જા મળી જાય. એટલે પાવર ગુણ્યા સમય. બરાબર. એ સૂત્ર બની જશે એનું. તો 30 સેકન્ડ દરમિયાન પાવર P લાગુ પાડવામાં આવે, P પાવર લાગુ પાડવામાં આવે તો કેટલી ઉર્જા ખર્ચાય? તો P ગુણ્યા T. પાછળથી સૂત્ર તમને મળી રહેશે. W બરાબર પાવર ગુણ્યા સમય. બરાબર. બંનેનો ગુણાકાર કરો એટલે વપરાયેલી કુલ ઉર્જા મળી જાય. પાવર એ શું છે? એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા. બરાબર. હવે એ સમય અહીંયા ભાગાકારમાં હોય છે અને આ બાજુ લાવી દો એટલે ગુણાકારમાં, એટલે તમને કુલ ઉર્જા મળી જશે. બંને વસ્તુ કનેક્ટેડ જ છે. એટલે એકમ શું બને? જો પાવરનો એકમ વોટ અને સમયનો એકમ કલાક, વોટ અવર. આ એકમ બને. પણ વોટ એ નાનો એકમ છે, એટલે વ્યવહારમાં આપણે કિલોવોટ મોટો એકમ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ? કિલોવોટ અવર. પાવરનો એકમ વપરાય છે કિલોવોટ અને સમયનો અવર. 1 કિલોવોટ અવરને વ્યવહારમાં યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે લાઇટ બિલ જોશો તો યુનિટ લખેલા આવશે. યુનિટ એટલે કિલોવોટ અવર. બરાબર. હવે 1 કિલોવોટ અવરને આપણે કેટલી ઉર્જા કહેવાય એ શોધવું છે. તો 1 કિલોવોટ, કિલો એટલે 1000, 1 કિલો એટલે 1000 વોટ. તો કિલોવોટની જગ્યાએ 1000 લખ્યા, પાછળ 1 અવર એમના એમ. હવે 1000 વોટ એમના એમ. 1 કલાક એટલે કેટલી સેકન્ડ તમે જાણો છો? 3600 સેકન્ડ. બરાબર છે. તો 37 એકા 36 ને પાછળ 1 2 3 4 5 મિનિટ લાગી જશે. બરાબર. આટલા વોટ સેકન્ડ આવે. વોટ સેકન્ડ એટલે વપરાયેલી ઉર્જા, ખર્ચાતી ઉર્જા. એને આપણે ઉર્જાનો એકમ કયો છે? જૂલ. તો વોટ સેકન્ડ એટલે જૂલ થઈ જશે. અને અહીંયા પાછળ 5 મિનિટ છે અને પાછો આ પોઈન્ટ અહીંયા લઈ જાઉં એટલે 1 મિનિટ બીજું હું લગાડી શકું. એટલે કેટલી ઘાત થઈ? 10⁶. તો આ વિકલ્પ માટે ઉપયોગી છે કે 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ? 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો અહીંયા આગળ સૂત્રો ખાસ તમારે યાદ રાખવાના છે. બાકી એકમો અને વ્યાખ્યા બરાબર છે, દાખલામાં કામ આવશે. બાકી બીજું મોટા પ્રશ્નમાં પૂછાઈ શકે એવી સંભાવના ઓછી હોય છે. ખાસ વ્યાખ્યા અને એકમો યાદ રાખવાના છે. ઘણા બધા એવા શબ્દો આવ્યા. સૌ પ્રથમ વિદ્યુત ભાર Q આવ્યો, પછી વિદ્યુત પ્રવાહ I, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, પછી અવરોધ R, પછી વિદ્યુત અવરોધકતા અને છેલ્લે આવ્યા વિદ્યુત પાવર, વિદ્યુત ઉર્જા. 7 શબ્દો છે. સાથેની વ્યાખ્યા, સાથેના એકમો અને સાથેના સૂત્રો. આટલું ક્લિયર હોવું જોઈએ. 7માંથી કોઈ એકનું સૂત્ર, વ્યાખ્યા, એકમ આ પૂછાઈ શકે. બરાબર છે.
તો એ ધ્યાનમાં લેવું. તો અહીંયા આગળ આ ચેપ્ટરની થિયરિકલ બધી જ બાબતો આપણે પૂર્ણ કરીએ છીએ. હવે માત્ર ને માત્ર દાખલા ઉપર આપણે કેન્દ્રિત કરીશું. તો સૌ પ્રથમ આપણે બુકના ઉદાહરણના દાખલા જોઈશું. ઉદાહરણ નંબર 1 છે, કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહની સંજ્ઞા તમને આવડવી જોઈએ. શું કહેવાય એને? I. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા શું થશે? I. તો I બરાબર આપણને આપેલા છે કેટલા? 0.5 એમ્પિયર. 10 મિનિટ સુધી, કેટલી મિનિટ સુધી વહેવડાવવામાં આવે છે? 10 મિનિટ સુધી. મિનિટ એ શું છે? સમય, એટલે ટી. 10 મિનિટ, પરંતુ આપણે સમય હંમેશા સેકન્ડમાં લઈએ છીએ, એટલે 10 મિનિટ એટલે 10 ગુણ્યા 60 કરશું એટલે 600 સેકન્ડ થઈ જશે. બરાબર છે. બે વસ્તુ આપેલી છે. તો પરિપથમાં પસાર થતો વિદ્યુત ભાર ગણો. પરિપથમાં પસાર થતો વિદ્યુત ભાર એટલે શું? એની સંજ્ઞા ખબર હોવી જોઈએ, Q. તો Q, I અને T આ ત્રણ આવતા હોય એવું સૂત્ર કયું? તો સૌથી પહેલું સૂત્ર આ ચેપ્ટરનું જે આપણે ભણ્યા હતા, I બરાબર Q/T. અત્યારે હાલ પણ આપણે પાવરની થિયરીમાં જોયું, I બરાબર Q/T. એમાં Q ને હું કરતા બનાવું, કારણ કે Q મારે શોધવો છે વિદ્યુત ભાર. તો સૂત્ર બનશે IT. T ભાગાકારમાં છે અહીંયા, એ આ બાજુ આવે તો ગુણાકારમાં જતું રહે. I એટલે કેટલા? 0.5 ગુણ્યા T એટલે કેટલા? 600. પોઈન્ટ કાઢવું એટલે છેદમાં 10 આવશે ગુણ્યા 600. એક એક શૂન્ય કટ કરી દઉં. 60 પંચા 300. Q ખાસ દાખલાઓમાં એકમો તમને છેલ્લે લખતા આવડવા પડે. વિદ્યુત ભાર છે ને વિદ્યુત ભારનો એકમ કુલંબ છે. આ બધા એટલે મેં શરૂઆતમાં કહ્યું કે એકમો, વ્યાખ્યા અને સૂત્ર યાદ હોવું જોઈએ. બરાબર છે. જે પણ જવાબ આવે એની પાછળ એકમ લખવો ખૂબ જ જરૂરી હોય છે. ચલો ઉદાહરણ નંબર 2. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા વિદ્યુત સ્થિતિમાન, એને આપણે શું કહીએ છીએ? V. વિદ્યુત સ્થિતિમાન V 12 વોલ્ટ આપેલા છે. બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને શું કહેવાય? Q. Q બરાબર કેટલા આપેલા છે? 2 કુલમ. લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? કાર્ય એટલે W શોધવાનું છે. તો હાલ જ મેં તમને પાવરમાં સમજાવ્યું હતું કે જો એક એકમ ધન વિદ્યુત ભારને તમારે લઈ જવો હોય તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું કાર્ય કરવું પડે. પણ આપણે કેટલા વિદ્યુત ભારને લઈ જવાના છે? Q વિદ્યુત ભારને. તો Q ગુણ્યા V. હાલ જ સૂત્ર આગળ મેં બતાવ્યું હતું તમને. તો W બરાબર સૂત્ર શું છે? VQ. V એટલે 12, વિદ્યુત ભાર આપેલા છે 2, તો 12 દુ 24. હવે કાર્યનો એકમ જૂલ, એટલે કેટલું કાર્ય કરવું પડશે? 24 જૂલ જેટલું કાર્ય કરવું પડશે. તો મિત્રો સૂત્ર આવડશે, દાખલામાં કઈ વસ્તુ આપેલી છે અને શું કહેવાય, જેમ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખેલો છે, તમને ખબર પડવી પડે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V કહેવાય. 2 કુલમ વિદ્યુત ભાર લખેલો છે, તમને ખબર હોવી જોઈએ વિદ્યુત ભાર એટલે Q કહેવાય. તમે અહીંયા I લખશો ને પછી સૂત્ર શોધવા બેસશો, ઓહમના નિયમ વાપરશો, નામ કરશો, તો ક્યારેય દાખલા આવડશે નહીં. તમને પહેલા ખ્યાલ હોવો જોઈએ કે એની સંજ્ઞા શું થાય, એના માટે મારે કયું સૂત્ર વાપરવું પડે. બરાબર, જોઈને જ ખબર પડી જશે. VQ આવે અને W શોધવું છે, W બરાબર VQ સૂત્ર વાપરું તો મને આન્સર મળી જાય. હવે આવો દાખલો તો 4-5મા ધોરણનો કહેવાય, 12 દુ 24 જ કરવાના છે. બરાબર, તો પણ 2 ગુણનો દાખલો બની જાય છે. તો અહીંયા આગળ ખાસ સૂત્રોની જરૂર છે. ઉદાહરણ નંબર 3 જોઈશું. અહીંયા આગળ 2 દાખલા ભેગા છે. જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ હોય તો પહેલા તો આપણે વિદ્યુત બલ્બની વાત કરવાની છે. વિદ્યુત બલ્બ માટે શું આપેલું છે તમે મને કહી શકશો? અવરોધ શબ્દ છે, અવરોધને તમે શું કહેતા હતા? R. R બરાબર તમને આપેલા છે 1200 ઓહ્મ.
અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે. 220 વોલ્ટ આ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બેટરીનો જે પ્રાપ્તિ સ્થાન છે એ બેટરીના બે છેડા વચ્ચેનો તફાવત તમને આપેલો છે 220 વોલ્ટ. V બરાબર આપેલા છે 220 વોલ્ટ. તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે? પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ, એના માટે ખાસ શબ્દ વપરાય છે પ્રવાહ, તો એને કહેવાય I. આ શોધવું છે તમારે. ચલો, આ ત્રણ કનેક્ટેડ ક્યારે કયા સૂત્રમાં બને? તો તમે કહેશો ઓહમનો નિયમ. શું કહેશો તમે? ઓહમનો નિયમમાં તમને આ ત્રણેય વસ્તુ જોવા મળશે. તો ઓહમના નિયમ પરથી I નું સૂત્ર શું બનશે? I બરાબર ઓહમનો નિયમ આમ તો કયો છે? V બરાબર RI. V બરાબર IR. એમાં I ને કરતા બનાવું તો R ક્યાં જતા રહે? ભાગાકારમાં જતા રહે. આવું સૂત્ર બનશે. બરાબર? તો આ સૂત્રમાં કિંમત મૂકું. V બરાબર 220 અને R બરાબર 1200. તો અહીંયા આગળ 1 શૂન્ય કટ થઈ જશે. અહીંયા આગળ ભાગાકાર કરું 2 વડે તો 11 અને અહીંયા 60. તો 11 ભાગ્યા 60 કરો તો તમને પોઈન્ટમાં આન્સર મળશે. તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. 0.18 સમથિંગ આન્સર આવશે. હવે પ્રવાહનો એકમ શું હતો? એમ્પિયર. માટે પાછળ તમારે અહીંયા લગાવવું પડશે એમ્પિયર. એ જ રીતે હવે વાત કરીએ વિદ્યુત હીટરની. તો વિદ્યુત હીટર માટે તો રકમ જોઈશું. વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ, અહીંયા પણ અવરોધ આપેલો છે 100 ઓમેગા. R બરાબર અવરોધ એટલે R 100 ઓહ્મ. તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા. 220 વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 220 વોલ્ટ. તો એ કેટલો પ્રવાહ ખેંચશે? I બરાબર કેટલા? તો અહીંયા આગળ પણ ઓહમનો નિયમ લાગશે. ત્રણ વસ્તુ હોય એટલે ઓહમનો નિયમ લાગશે. I શોધવો છે એટલે ઉપરનું સૂત્ર લગાવીશું V/R. V એટલે કેટલા? 220. R એટલે કેટલા? 100. એક શૂન્ય કટ, નીચે એક શૂન્ય છે એટલે ઉપર એક પોઈન્ટ લગાવી દઈશું. 2.2 એમ્પિયર. કારણ કે પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ઉપર અવરોધ કેવો હતો મિત્રો? વધુ. અવરોધ વધુ હતો, વોલ્ટેજ એટલો ને એટલો છે જો બંને જગ્યાએ. અવરોધ વધુ છે. અવરોધ કોને કહેતા હતા આપણે? રોકે. પ્રવાહને શું કરે? રોકે. તો અહીંયા આગળ તમે પ્રવાહનો જવાબ જુઓ અને અહીંયા આગળ પ્રવાહનો જવાબ જુઓ તો કંઈક તમે અનુમાન, કંઈક ધારણા કરી શકો. શું કહી શકો તમે આ બંને દાખલા ગણ્યા એના ઉપરથી? કે જેટલું રોકાણ વધે છે, અવરોધ વધી જાય છે, એટલો પ્રવાહ શું થઈ ગયો? ઘટી ગયો. અહીંયા અવરોધ ઘટાડ્યો તો પ્રવાહ શું થઈ ગયો? વધી ગયો. બરાબર? તો આગળ આપણે જે ભણેલા છીએ એ વસ્તુ વધુ ને વધુ તાજી થાય કે જેમ અવરોધ વધારો એમ પ્રવાહનું મૂલ્ય શું થાય? ઘટે. અને અવરોધ ઘટાડો એમ પ્રવાહનું મૂલ્ય શું થાય? વધે. બરાબર છે મિત્રો? હજુ વધુ દાખલા આપણે આગળના લેક્ચરોમાં જોઈશું. એના માટે ખાસ હવે પછીના જે દાખલા આવશે એ ઓહમના નિયમ, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ એને લગતા આવશે. તો એના સૂત્રો એ મગજમાં યાદ કરીને રાખવાના જેથી તમને દાખલાઓ સમજવામાં સરળતા બની રહે. બરાબર છે? જેની વિગતવાર ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. જય હિન્દ.